ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। Está bien, hambre ya está. Allí sí. અઢારમો અધ્યાય 11મો શ્લોક. લઈ આવો પાથરવાનું. શ્રી ભગવાનુવાચ નહિ દેહભૃતા શક્યં त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते। अनिष्टमिष्टं मिश्रं च
ત્રિવિધં કર્મણ ફલં ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાન્તે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણાં અધિષ્ઠાનં તથા કર્તા કरणं ચ પૃથગ્વિધં વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમં શરીરવાङ्मनोभिर्यત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ તત્રૈવં સતિ કર્તારम् આત્માनं કેવલં તુ યઃ પશ્યત્યકૃતબુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કरणं કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મ સંગ્રહઃ જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપિ સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકम्. શાસ્ત્રના પરમ રહસ્યને ભગવાન આ શ્લોકમાં બતાવે છે. એટલા માટે 20મો શ્લોક એ ઉપનિષદનું રહસ્ય છે. સમગ્ર ઉપનિષદ વિદ્યા, બ્રહ્મ વિદ્યા એ શું કહેવા માંગે છે તો આ એક શ્લોકને સમજી લઈએ તો ભગવાન મને શું શીખવવા માંગે છે એ સમજાય. એટલા માટે વારંવાર મેં કહ્યું છે, સત્વ બતાવનારા શ્લોકોને વારંવાર યાદ કરવા. અને એના માટે અહીંયા શ્લોકોને જોતા પૂર્વે વિચારવાનું કે ભગવાન મારી પાસે શું કરાવવા માંગે છે, એટલે કે કઈ દ્રષ્ટિ કરાવવા માંગે છે, કઈ સમજદારી આપવા માંગે છે. તો એના મૂળમાં આપણે દરેક વખતે જોઈએ છીએ
કે ગુણોનું નિરૂપણ કરે છે, પણ ગુણાતીત થવાનું કે છે. નિરૂપણ ગુણનું કરે છે, સત્વ રજસ તમસ, પણ એમાં રાખવા માટે નહીં, પણ એનાથી ઉપર ઉઠવા માટે. ઉપર ઉઠવું એટલે એનાથી આગળ વધો. આપણે સમજી લીધું કે સત્વ જ અંતિમ છે, સાત્વિક બની રહો. પણ ભગવાન કહે છે કે એ તો પ્રયત્નનું અંતિમ ચરણ છે, પણ એનાથી આગળ સમજદારી મેળવવાની છે કે પરમાત્મા તો ત્રણેય ગુણથી પર છે. એટલે સાત્વિક ગુણથી પરમાત્મા મળે નહીં. ક્યાં પરમાત્મા? સર્વવ્યાપક, જે પરમાત્મા કે જે બ્રહ્મ છે, જે આત્મ સ્વરૂપે છે, એ પરમાત્માને જાણવા હોય તો 3 ગુણથી પર એવા ત્રિગુણાતીત પરમાત્માને ઓળખવા પડે. એટલે આગળના શ્લોકો આપણે ગુણ વિશેનું આખી મીમાંસા કરી ત્યારે જોયું હતું. 14મો શ્લોક આખો ગુણત્રય વિભાગ યોગ જ છે. એમાં લક્ષ્ય બતાવી દીધું છે કે ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવમ શોધી ગચ્છતિ. ભગવાનની પ્રાપ્તિ માટે શું કરો? ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, કે હું કોણ છું? ગુણથી પણ પર છું. મારા જ દેહમાં, જગતમાં વ્યાપ્ત ચેતન, એમાં કોઈ ગુણ નથી, નિર્ગુણ સ્વરૂપ છે. અને એ જાણવા માટે શું કરવું પડશે? સત્વમાંથી પણ ઉપર ઉઠવું, એટલે સાત્વિક કર્મ જ કરતા રહીએ, એ દ્રષ્ટિ બદલવી પડશે. એમાં પહોંચવા કંઈ કરવાનું નથી, સમજવાનું કે જેની પ્રાપ્તિ કરવી છે એમાં કોઈ ગુણ રહેલા નથી. એટલે ચિત્તને થોડું ઉપર ઉઠાવીને બેસીએ ને. ઉપર બેઠા હોય એટલે પૂર આવે તો જલ પ્રવાહ ઘરમાં ઘૂસતો હોય તો આપણે શું કરીએ? ઉપર ચડી જાય. ઉપર ચડી જાય પછી ઉપરથી જોઈએ, ઓહો કેટલું પાણી છે, પણ મને જલનો સ્પર્શ થાય નહીં, કારણ કે ઉપર બેઠા છે એને જલ ભીંજવી ન શકે. પરમાત્મા સર્વ દેહથી ઉપર, એટલે આ ઉપર નહીં, પણ કંઈક વિશેષ છે. ઉપરનો અર્થ આત્મ ચૈતન્ય આપણે માનીએ એવું નથી, એ કંઈક વિશેષ છે. અને એને જાણવા માટે પહેલા સાત્વિક બનો, ચિત્ત શુદ્ધ થાય તો જાણી શકાય. અને એટલે નિરંતર એને જાણવાનો પ્રયત્ન આ રીતે કરો. અને એને જાણવું એટલે સર્વના અધિષ્ઠાન રૂપે જાણો. સર્વમાં એની એકની જ સત્તા છે એમ જાણો. એટલે પેલા જ્ઞાનનું નિરૂપણ છે કે જ્ઞાન એટલે જાણો. શું જાણો? તો મુખ્ય આ જાણો કે બધા જ એના પર આશ્રિત છીએ. અને કોઈ મૂર્તિ લાકડામાંથી બની હોય તો મૂર્તિ લાકડીને આશ્રિત છે. એકલી મૂર્તિ રહી ન શકે લાકડા વિના. એમ આ બધી મૂર્તિઓ એ બધા પરમાત્મ સ્વરૂપ વિના ટકી શકે નહીં. એટલે આપણને લાગે છે કે મારે આશ્રિત મારા ઘરના સભ્યો, પણ જેમ પેલી ઊંટ ઉપર બેઠેલાની વાર્તા, કે ઊંટ ઉપર બેઠેલો માણસ એને પોટલું લઈને બેઠેલો. પોટલું વજનદાર હતું એટલે એને ઊંટની ચિંતા થઈ કે આ ઊંટને કેટલો ભાર લાગે, એક મારોય ભાર અને આ પોટલાનોય ભાર. એના કરતા લાઈને પોટલું માથે લઈ લઉં તો ઊંટને તો ભાર ન લાગે. એવી રીતના આપણે કરીએ કે કોક સમજદાર મળ્યું કે ભાઈ આ શું કરો છો? ઊંટ ઉપર બેઠા છો ને માથે પોટલું લીધું. તો કે ઊંટની દયા આવી કે બિચારો કેટલો ભાર ઉચકે, તો મેં માથે લઈ લીધું. તો કે આ તમારે માથે છે ને તમારો ભાર ઊંટ ઝીલે છે, તો પોટલાનો કોણ ઝીલે? એ જ ઝીલે. એમ સર્વ કોઈનો ભાર પરમાત્મા ઝીલે છે. પણ લાગે કે મારા કારણે બધું ટકેલું છે. આપણા ભ્રમમાંથી મુક્ત કરાવવા આપણા શાસ્ત્ર આ સમજાવે છે. આ ભ્રમ છે કે બધાનો ભાર હું ઉચકું છું, મારાથી બધું થાય છે. તો આ મૂળમાં સમજદારી છે. અને એટલે જે હું સમજી ગયા તો એને કોઈ ચિંતા નહીં, કોઈ ભાર નહીં. સિદ્ધને ચિંતા કરે રે જીવતું,
પણ ચિંતા તોય કરે. ચિંતા થાય ત્યારે સમજવાનું કે ઊંટની કથા યાદ રાખવાની, પછી પોતાને જોવાના એમાં, અને પછી કહે કે આ બધું મારાથી. ચિંતા એટલે તો જ થાય કે જો મારાથી બધું ચાલે છે, હે ને. બાકી બીજી એક સ્ત્રીનું ઉદાહરણ છે કે એના પતિ એ વિદેશ ગયા અને બધા એને પૂછ્યું કે બે પતિ પત્ની જ રહેતા હતા ને પતિ ગયા વિદેશ, ફોરેન જતા રહ્યા. અને હવે પત્નીને પૂછ્યું કે તમારું ભરણ પોષણ કેવી રીતે થશે, કઈ વ્યવસ્થા કરીને ગયા છે? તો પત્ની ભક્ત હતી એટલે કે ખાનારા પતિ વિદેશ ગયા છે, ખવડાવનારા પતિ ઘરમાં બેઠા છે. એનો અર્થ શું? બધાને ખવડાવે છે, પતિને એ જ ખવડાવતો હતો, હે ને. એટલે પતિ મારું ભરણ પોષણ કરે એવું નથી, એનું એ ભરણ પોષણ કરનારો તો ઘરમાં છે. તો પછી ચિંતા કઈ? તો આ બધી વિદ્યા આપણને નિશ્ચિંત બનાવવા માટે છે કે કરવાનું સોંપ્યું છે એ ક્ષેત્રમાં નિશ્ચિંતતાથી કરીએ. પણ નિશ્ચિંત તો જ થવાય જો આ શાસ્ત્રની વિદ્યા, આ જ્ઞાન, આ સમજદારી જીવનમાં હોય. અને એટલે શું કરો? સામે આવે સરસ રીતે કરવું. એનાથી આગળનો વિચાર નહીં, પાછળનો વિચાર નહીં, હે ને. પિક્ચર જોવા ગયા હોઈએ તો સામે આવે એ રીલ જોઈએ તો મજા આવે, પણ સ્ટોરી વાંચીને ગયા હો તો શું થાય? હમણાં જો આ બિચારી એના ઘરવાળા એને મારી નાખશે, તો શું થાય? દુઃખી થાય. સારું દેખાતું એમાંય દુઃખી થાય. એમ આપણી તકલીફ છે કે જે સામે છે એને આપણે વાસ્તવિકતાનું દર્શન કરી શકતા નથી અને સતત ભવિષ્યમાં કે ભૂતમાં જ જીવીએ છીએ. તો આ રહસ્ય છે વિદ્યાનું, કે મને વાસ્તવિક દર્શન કરતા શીખવે. એને જ અહીંયા કીધું સાત્વિક દર્શન, એને જ અહીંયા શું કહ્યું? સાત્વિક જ્ઞાન. તો જ્ઞાન, 3 પ્રકારે જ્ઞાનની શરૂઆત કરી, પ્રતિજ્ઞા કરી, 3 વિષય સમજાવે છે, એમાં પ્રથમ જ્ઞાન સમજાવે છે. પણ એવું નથી કે આ પહેલું એટલે પહેલું, ત્રણેય એકબીજા સાથે કે ને હેતુ ફલાત્મક સંબંધ છે. ક્યાં 3? પ્રતિજ્ઞા કરી ભગવાને, જ્ઞાન, કર્મ અને કર્તા. પ્રતિજ્ઞા કરી એટલે હવે ભગવાન આ વાત કરે છે તો જ્ઞાન, કર્મ, કર્તાની વાત કરે છે. એમાં પહેલા જ જ્ઞાન, પછી જ કર્મ, પછી જ કર્તા, પણ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. હેતુફળ એટલે કાર્ય કારણથી જોડાયેલા છે. કે તમારામાં જેવું જ્ઞાન હશે ને એવું કર્મ થશે, અને જેવું કર્મ થશે એવા કર્તા કહેવાય, એવા માણસ કહેવાય. સારા કર્મ કરે તો સારો કર્તા એટલે સારો માણસ, ખરાબ કર્મ કરે તો ખરાબ કર્તા એટલે ખરાબ માણસ. પણ સાથે જોવાનું કે કર્મ ખરાબ છે તો જ્ઞાનનું પણ અનુસંધાન થશે કે ખરાબ કર્મ કર્યું એનો અર્થ એનું જ્ઞાન બરાબર નથી. એવી રીતે જ્ઞાન સારું છે તો કર્મ સારું થશે, કર્મ ખરાબ છે તો અનુમાન થશે કે એની સમજદારી ખોટી છે. તો ત્રણેય જોડાયેલા છે. અત્યારે વ્યવહારમાં આપણે કર્મમાં રહેલા છીએ, પોતાને કરતા સમજીએ છીએ, એટલે ભગવાન કહે છે આગળ જેની વાત કરી દીધી, યસ્ય નાહં કૃતો ભાવ, જેને અહંકાર કે કરતા ભાવ જ નથી, તો એની વાત તો ભગવાને આગળ કરી દીધી. પણ પછી કહ્યું કે જગતમાં મોટા ભાગના લોકો પોતાને કરતા સમજે છે, તો પછી એને 3 વિભાગમાં જુઓ. અને એટલે ત્રણેય એકબીજા સાથે રહેલા છે. એટલે મારે કર્તાનો અર્થ શું સમજવાનો? મારું વ્યક્તિત્વ કેવું બને, સારું કે ખરાબ. એનો આધાર કોના ઉપર? કર્મ ઉપર. કર્મનો આધાર કોના ઉપર? જ્ઞાન ઉપર. એટલે જેવું જ્ઞાન એવું કર્મ, એવો માણસ, એવું વ્યક્તિત્વ. તો મારે સારું વ્યક્તિત્વ બનાવવું છે. એને સ્વામીજી કે બધાને વાલો લાગવું, એવું મારે થવું છે. બધાને એવી જ ઈચ્છા હોય, કોઈ ખરાબ થવું જ નથી, હે ને. તો બધાને વાલો લાગવું એટલે કે બધાને ગમવું, એવું બનવું છે. તો બધાને બનવું છે. ભગવાન કહે તો કર્મ સુધારો. બધાને વાલો લાગે એવું, બધાને ગમે એવું વ્યક્તિત્વ બનાવવું, એવો કર્તા બનવું છે.
તો એવા કર્મ સુધારો. અને કર્મ કેમ સુધારવા? હું ઈચ્છું તો છું કે મારે ખરાબ કરવું જ નથી, પણ થઈ જાય છે, તો કે જ્ઞાન સુધારો, સમજદારી સુધારો. જો આ સાત્વિક દર્શન, સાત્વિક જ્ઞાન હશે તો સારા જ કર્મ થશે. સારા જ કર્મ થશે તો એ કર્તા એટલે વ્યક્તિ કેવો બનશે? સારો. એટલે જ્ઞાન છે એ પ્રથમ પગથિયું છે. અને એટલે ભગવાન ગીતાજીમાં પણ વારંવાર જ્ઞાનની સ્તુતિ કરે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર એક પણ વસ્તુ નથી. ને એટલે સમજો કે તમે જે અહીંયા શ્રવણ કરવા આવ્યા છો એના માટે આટલા જ સદભાગી છો કે આવી ઉત્તમ વસ્તુ શ્રવણ કરવા મળે છે. હે, સમજાય ન સમજાય જીવનમાં આવે અલગ વસ્તુ છે, પણ સાંભળ્યું એટલે બુદ્ધિમાં સંસ્કાર તો પડી જ ગયા, એ કામ કરશે જ. તો આનાથી અંતિમ કંઈ છે જ નહીં. આખા જગત નહીં, આખા બ્રહ્માંડ નહીં, કોટી કોટી બ્રહ્માંડમાં જ્ઞાનથી ઉત્તમ કંઈ નથી. પણ મોટા ભાગના ગભરાય કે એ ન સમજાય, અથવા તો શું કરશે? બધું છોડાવી દેશે. હે ને? પણ જો જેમ જેમ સાંભળો છો એમ એમ સમજાય કે આ જ્ઞાન મેળવા પછી તો જીવનમાં નિશ્ચિંતતા આવી જાય. તો આ વાસ્તવિક દર્શન, જેને ભગવાન ભાષ્યકારે કહ્યું અદ્વૈતાત્મ દર્શન, અને એને અહીંયા શું કીધું કે એને તજ જ્ઞાનમ સાત્વિકમ વિદ્ધિ, કે એ જ્ઞાન કેવું? તો કે વિભક્તમાં પણ અવિભક્તનું દર્શન, પૃથક પૃથકમાં પણ અપૃથકનું દર્શન, અનેકતામાં એકતાનું દર્શન. એટલે આપણી ભાષામાં બધા જ પદાર્થોમાં એ ભરપૂર છે એ જોવું. હે ને? આ ખાલી કલ્પના કરીએ તો આનંદ આવે એવું છે કે બધામાં એક પરમાત્માનું દર્શન થાય તો કેવો આનંદ આવે. બધા પદાર્થોમાં ભરપૂર છે અને એને જોવું, એના પર દ્રષ્ટિ રાખવી. એટલે આ જ્ઞાન માટે કંઈક કરવાનું નથી, ખાલી જોવાનું છે. હે ને? કોના પર દ્રષ્ટિ છે? બસ ઉપાધિ પર છે તો હટાવો. ઉપાધિ પર દ્રષ્ટિ છે તો ઉપાધિ ઉપર જ દ્રષ્ટિ રહેશે. સાત્વિક જ્ઞાન પછી પણ જોવાનું તો કોને છે? નામ અને રૂપને છે. પણ જેને ઉપાધિમાં રાગ દ્વેષ તીવ્ર હશે એને આ ઐક્ય ક્યારેય સમજાય નહીં. મને સમજાતું નથી. કેમ નથી સમજાતું? જવાબ, જેને ઉપાધિમાં જ આગ્રહ છે, જેને ઉપાધિ જ સાચા કહેવા છે, એમાં જ રાગ દ્વેષ છે, તો એના માટે નામ રૂપ રૂપી ઉપાધિ મુખ્ય થઈ જશે, તો એને એકતા નહીં સમજાય. પણ એના માટે ઉપાધિ નામ રૂપ એને ગૌણ કરવા પડે, અને ગૌણ કરવા માટે રાગ દ્વેષ ઓછા હશે એને જ આ વસ્તુ સમજાય. ને એટલે નિરંતર સાત્વિક કર્મ એમાં જ લાગી રહીએ તો આ વસ્તુ ધીરે ધીરે સમજાય. સત્વગુણ ચિત્તમાં જોઈશે તો ઐક્ય સમજાય. ઐક્ય સમજવા માટે જોવાનું છે ખાલી કે ભલે અલગ અલગ રહ્યા, નામ રૂપ ભલે વિભિન્ન રહ્યા, વ્યવહાર તો અલગ અલગમાં જ થાય. તો વ્યવહાર માટે અલગ અલગ નામ રૂપ છે, પણ એમાં વ્યાપક તો એક પરમાત્મા ચૈતન્ય છે. આ જોવાનું છે, આ સમજવાનું છે. અને એના માટે અનેક દ્રષ્ટાંત શાસ્ત્ર આપે. વારંવાર આપણે દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અનેક લહેરો તો પાણી એક જ છે, અનેક તણખા, અનેક ચિનગારી એમાં અગ્નિ એક જ છે, અનેક ઘડા એમાં માટી એક જ છે, અનેક ઘટાકાશ એમાં આકાશ એક જ છે. એમ અનંત કોટી બ્રહ્માંડ, અનેક શરીર એમાં ચૈતન્ય તત્વ એક જ છે. તો ચેતન નથી સમજાતું તો લહરનું દ્રષ્ટાંત, હે ને, ચિનગારી, ઘડા, ઘટાકાશ, બસ વારંવાર દ્રષ્ટાંતને જુઓ. રોજ રોજ પાણી તો પીવા માટલા પાસે જઈએ જ છીએ, હે ને. તો કદાચ સમુદ્ર કિનારે કોક દી જઈએ તો સમુદ્ર કિનારે જઈએ તો યાદ આવે કે કેવી સુંદર લહેરો ઉઠે. લહેરોમાં ખોવાઈ નહીં જઈએ, જલ ઉપર દ્રષ્ટિ હશે તો.
એવી રીતે અનંત કોટી બ્રહ્માંડ છે. આ એક બ્રહ્માંડ નથી, એને ભગવાનના રોમે રોમમાં બ્રહ્માંડ રહેલું છે. અને એવા અનંત કોટી બ્રહ્માંડમાં અનંત અસંખ્ય શરીરો, પણ એ શરીરોને જોવાને બદલે એમાં વ્યાપક ચૈતન્ય કેટલા છે? એક. એને જે જુએ એ છે ઐક્યનું દર્શન. એટલે એ પરમાત્માને ઓળખો. ભગવાને ઓળખાણ આપી, એ અવ્યય છે. અવ્યય, બીજા બધામાં વ્યય છે, એક ચેતન સિવાય. ઘડો તો માટી એક છે, ઘડા અનેક છે. એ ઘડાને પણ તમે ફોડો તો ઠીકરું, ઠીકરાનું ચૂર્ણ, અને ચૂર્ણને ચાળી નાખો તો પાવડર, હે ને, તો એને વ્યય કહેવાય. આ બધો શું થયો? ઘડામાં વ્યય થયો. તો એ વ્યય એટલે ક્ષય. તો જે કઈ નામરૂપ છે એમાં તો આ રહેવાનું જ છે. એક શરીર, તો એને બાળપણ, એને યુવાવસ્થા, એને પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. આપણે કઈ મારે ઘરડા નથી થવું, શક્ય જ નથી, હે ને. શું કામ? શરીર છે તો વ્યય થવાનું જ છે. પણ તમારે ઘરડા ન થવું હોય તો ઉપાય એક છે, જે ક્યારેય ઘરડો ન થાય એમાં અહંભાવ કરી લ્યો, હે ને. ચૈતન્ય અવ્યય છે, એને હું રૂપે સમજો તો ભલે શરીર ઘરડું થયું, શરીર પ્રૌઢ થયું, હે ને, પણ હું નવ યુવાન, હંમેશા યુવાન. જો ભગવાન કૃષ્ણના ફોટામાં કે એના મોઢ પર કરચલી ન દેખાય, ક્યારેય એને થોડા વાળ વાળા આપણે દોરતા નથી, હે ને. શું કામ? ભગવાન અવ્યય છે. પણ બીજા બધાને નાના મોટા બતાવે, દાદાજી ભીષ્મ પિતામહને ધોળી દાઢી બતાવે, પણ કૃષ્ણ હંમેશા યુવાન, તરો તાજા, નૂતન, હે ને. એ જ બતાવે છે અવ્યય છે. તો સર્વમાં એક અવ્યય તત્વ છે, એને અર્જુન જાણી લ્યો. એ જ સર્વમાં છે. સર્વ ભલે અનેક હોય, પણ એ એક છે. તો પ્રભુ મને તો દેખાતા નથી. ભગવાન કહે કે આંખથી દેખાશે નહીં, એટલે શું કરો? બુદ્ધિરૂપી ચક્ષુથી જુઓ. તો કે મારે તો હું બુદ્ધિથી સમજું, એને જોવા જાઉં, એ નથી થતું. ભગવાન કે આ અત્યારે છે, બુદ્ધિથી નહીં દેખાય, એને. અત્યારે બુદ્ધિ રાગ દ્વેષ યુક્ત છે, તો રાગ દ્વેષ વાળી અશુદ્ધ બુદ્ધિથી દેખાશે નહીં. તો એના માટે શું કરવું? બુદ્ધિને શુદ્ધ કરો. કેવી રીતે કરવું? જુઓ, કે જેને થવું હોય ને, કરવું છે એને પ્રશ્ન ઉઠે, શું કરવું? બુદ્ધિને શુદ્ધ કરો. શુદ્ધ કેવી રીતે કરવું? શાસ્ત્ર સંસ્કાર યુક્ત બુદ્ધિ બનાવો. વારંવાર આ શ્રવણ કરી કરી બુદ્ધિમાં સાચી સમજદારી મેળવો, એને. જુઓ કે આ સમજદારી વિના આપણે કેવી રીતે જીવતા હોઈએ, અને આ સમજદારી પછી ભલે એકત્વ દર્શન ન થાય, પણ સમજાય તો ગયું કે ખરેખર સત્ય શું છે. અને એને વારંવાર અભ્યાસ, હે ને. એટલે કે ને મહાત્મા કે ભગવાન એક જ વાક્ય, મસ્ટ ટ્રાય, બસ કરતા રહો, પ્રયત્ન કરો. ભગવાને કે છે અભ્યાસ એ નતું કૌંતેય, એને. નથી થતું, ભગવાનનો એક જ જવાબ, પ્રયત્ન. દીર્ઘ કાળ સુધી આ સાંભળો, સત્ય શું છે એ સમજો, અને પછી થશે. એટલે કે ને કે આ શ્લોક કે એમના શબ્દમાં કે આ શ્લોક એટલો પાવરફુલ છે કે એક શ્લોક ચિત્તની વૃત્તિને બદલી નાખે, એને. અશાંત ચિત્તને શાંત કરી દે, અસ્વસ્થને સ્વસ્થ કરી દે, એવો આ શ્લોક છે. કે જાણી લીધું પછી કર્મ એવું જ થશે, પછી માણસ એવો જ બનશે, કરતા એવો જ બનશે. એટલે વારંવાર આ સત્યને સમજવું, એકડો જ ઘૂંટવાનો છે. એક જ સત્ય છે, એ એકડો, એને જ ઘૂંટો. અને એ પ્રકારે જે નિરંતર અભ્યાસ કરતા કરતા જેણે સમજી લીધું, અને એ બધામાં એક અવ્યય જ બધા પદાર્થોમાં રહેલો છે, એને ભગવાને કીધું એ જે જાણે એ વિદ્વાન, એને કહેવાય. એનામાં શું છે? સાત્વિક જ્ઞાન છે. આ સમજદારી જેનામાં છે એ જ્ઞાનનું નામ શું કીધું? સાત્વિક જ્ઞાન. સત્વ ગુણ વાળું નહીં,
પણ આ દ્રષ્ટિ અદ્વૈતાત્મ દર્શન, આ દ્રષ્ટિ જેણે પ્રાપ્ત કરી લીધી એને એના માટે કે છે. તો ભગવાનને કે ક્યાં જોવું એકને, તો કે સર્વભૂતેષુ, એને સર્વભૂતોમાં એને એકને જોવાનો પ્રયત્ન કર. એટલે ભલે તને આપણે ગયા વખતે જોયું કે અભ્યાસની શરૂઆત આપણા ઘરથી કરાય, કે ધીરે ધીરે અભ્યાસ, કે પોતે એકલો, હવે 4 જણા, તો આ 4માં હું, એટલે હવે હું ભાવનો વિસ્તાર થયો. અમે, હું માંથી થઈ ગયા બહુવચન અમે. અમે એટલે હું જ છે, પણ આટલા બધાને અમે કહેવાય. હવે આજુબાજુ રહેનારા અમે, એનાથી આખો પ્રાંત ક્ષેત્ર અમે, એનાથી રાજ્યમાંથી આખો દેશ મારો, એને તો જેને મારો દેશ, હું ભારતીય, ત્યારે એને પછી દેખાશે સર્વ, પણ એ સર્વમાં પણ ભારતીયતાનું એકત્વ દેખાશે. એટલે કાશ્મીરથી કન્યાકુમારી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધે જ બધા લોકોને એક જ નામ છે ભારતીય. અને એ પ્રકારે અમારાપણાનો, હું માંથી અમે, એ વ્યાપક દ્રષ્ટિ, એમ વિશાળ દ્રષ્ટિ થતી જશે. અને એ વ્યાપક વિશાળ દ્રષ્ટિથી ચિત્ત પણ વ્યાપક થશે. પણ એનો અભ્યાસ આવી રીતે કરવાનો. અને એના માટે ભગવાને અહીંયા બતાવ્યું કે આ રીતના પૃથક બાહ્ય ભેદથી એક પરમાત્મામાં ભેદ આવતો નથી. એક જ સત્તા સર્વમાં રહેલી છે. બાહ્ય ભેદ રહેશે, પણ એનામાં ભેદ આવશે નહીં. એ રીતે જે જાણે, તો કે જાણવું તો છે પણ નથી થતું, એને તો અહીંયા કહે છે, તો માટે શું કરવું? એક જ ઉપાય. એક તો પ્રયત્ન કીધો, અને બીજું પ્રાર્થના. ભગવાન, હે પ્રભુ, સત્વને જોવાનું સામર્થ્ય ચિત્તમાં પ્રગટ કરો. વારંવાર ઈચ્છા બતાવો. સત્વને જોવાનું સામર્થ્ય ચિત્તમાં પ્રગટ કરો. સત્વ, સત્વ એટલે સદગુણ નહીં, સત્વગુણ નહીં. સત્વ એટલે જે સત્તા, પરમાત્મ તત્વ, એને જોવાનું સામર્થ્ય ચિત્તમાં પ્રગટ કરો. બહાર તો બધું એવું જ રહેશે, પણ મારા ચિત્તને બદલી નાખો. એને વ્યાકુળતાથી ભગવાનની અંદર આ પ્રાર્થના વ્યાકુળ થઈને કરે, તો પ્રાર્થના વત્તા પ્રયત્ન, જોવાનો પ્રયત્ન કરું સાથે પ્રાર્થના કરું તો જરૂર દર્શન થશે. અને એ દર્શન કરાવવા માટે પહેલા તો ભગવાને બતાવ્યું કે અત્યારે જે દર્શન છે કેવું છે? ભેદકનું દર્શન, ભેદ દર્શન. કરવાનું શું છે હવે? અભેદ દર્શન. તો આપણને થાય કે પણ ભેદ દર્શનમાં તો બહુ આનંદ આવે છે. બધા એક કરતા બીજો જુદો, તો એ જોવામાં શું વાંધો? જુદા છે તો જુદા જ જોવાના હોય ને. તમે કહો કે આ જુદા છે ને શું કામ આપણે ખોટી કલ્પના કરવી કે આ જુદા છે ને એક જુઓ? જુદા છે તો જુદા જ જુઓ. ભગવાન કે તો જુઓ, પણ એનું ફળ આગળ બતાવે છે કે જ્ઞાનનું નામ બદલી જશે. અને જ્ઞાન છે રાજસિક જ્ઞાન. આગળના શ્લોકમાં કહે છે, 21મો શ્લોક, પૃથક્ત્વેન તુ યજ્ જ્ઞાનમ નાના ભાવાન પૃથક્વિદાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ રાજસમ. પૃથક્ત્વેન તુ યજ્ જ્ઞાનમ નાના ભાવાન પૃથક્વિદાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ
પૃથક્ત્વેન તુ યજ્ જ્ઞાનમ. તું પરંતુ, જેને આપણે પણ કહીએ અથવા તો કહીએ, એટલે તું એટલે આગળ કરતા ઉલટું. આગળ કહ્યું કે અવિભક્ત, વિભક્તમાં અવિભક્તનું એકનું દર્શન, અને અહીંયા વિભક્તનું દર્શન, પૃથક પૃથક દર્શન. એટલે કે આગળ કરતા ઉલટું. આગળ કહ્યું એ વિદ્વાનની દ્રષ્ટિ છે, અને તું એટલે પરંતુ આ અવિદ્વાનની દ્રષ્ટિ છે, અજ્ઞાનીની દ્રષ્ટિ છે. એટલે અજ્ઞાની એનું લક્ષણ શું? તો કે જે આ પ્રકારે દર્શન કરે. શું દર્શન કરે? તો કે છે પૃથક્ત્વેન. પૃથક્ત્વેન એટલે ભેદેન. ભાષ્યકાર કહે છે પ્રતિ શરીરમ અન્યત્વેન. અલગ અલગ શરીરમાં એને અન્ય અન્ય અલગ અલગનું જ દર્શન થાય છે. આગળ કહ્યું તો એની સાથે સરખાવતા જવાનું કે પ્રતિ શરીર તો રહેવાના છે, અલગ અલગ શરીરો તો રહેશે, પણ સાત્વિક દર્શન કેવું છે? પ્રતિ શરીરમાં એકનું દર્શન. જ્યારે અહીંયા પ્રતિ શરીરમાં અન્યનું દર્શન, એટલે કે શરીર જુદા એમ દર્શન બદલે. અને સામે વ્યક્તિ આવી, દર્શન બદલી ગયું. અને એવી રીતના શું કરે છે? પૃથક્ત્વેન તુ યજ્ જ્ઞાનમ. આવા પ્રકારનું જેનું જ્ઞાન, સમજદારી છે. અને ત્યારે શું કરે છે? નાના ભાવાન. નાના એટલે અનેક, ભિન્ન ભિન્ન. નાના ભાવાન પૃથક વિધાન, પૃથક પૃથક વિધાન, અનેક પ્રકારે શું કરે છે? એકને અનેક રૂપે જુએ છે. નાના ભાવાન પૃથક વિધાન, પૃથક પ્રકારે, ભિન્ન ભિન્ન લક્ષણ. એટલે કે બધાને અલગ અલગ જુએ છે. એટલે જોવાનું તો પેલામાં અલગ જ હતું, પણ એ અલગ અલગને સત્ય સમજે છે કે બધા એક કરતા બીજો જુદો જ છે. અમે જુદા, આ જુદા, તે જુદા. તો એવું જેનું દર્શન. વેત્તિ સર્વેષુ ભૂતેષુ. સર્વેષુ ભૂતેષુ વેત્તિ. સર્વભૂતોમાં વેત્તિ, વિજાનાતિ. આવા પ્રકારે જે જાણે છે. શું જાણે છે? કે સર્વભૂતોમાં બધા જ એક કરતા બીજો જુદો છે. એને શું કહેવાય? તો કે છે તજ વિદ્ધિ રાજસમ જ્ઞાનમ. એને રાજસ, રજો નિવૃત્તમ રાજસમ. એને શું સમજો? રજગુણમાંથી આવેલો રાજસ, એવું એનું જ્ઞાન છે. તો સમજદારી જેની આવા પ્રકારની છે. શું સમજદારી છે? એક કરતા બીજો ભિન્ન છે. અને એટલે કે પ્રત્યેક દેહમાં જેને ભિન્ન ભિન્ન દર્શન થાય છે. તો આ સમજવું અઘરું નથી, હે ને? કારણ કે અત્યારે આપણને આ જ અનુભવ છે. એટલે અહીંયા બતાવે છે કે બધા ભૂતો જુદા જ છે, પણ એમાં એના ભાવ પણ જુદા છે. નાના ભાવાન. આગળ કીધું તું ભૂતો તો સર્વ જ છે, સર્વભૂત હતા. અહીંયા સર્વભૂત છે, પણ પેલા સર્વભૂતોમાં ભાવ કેટલો છે? એકમ. એકમ ભાવમ અવ્યયમ. જ્યારે અહીંયા નાના ભાવાન. એકમ ભાવમ, નાના ભાવાન. નાના એટલે અનેક. તો ભૂતો તો અનેક જ રે, નામ રૂપ તો જુદા જ હોય, પણ એની અંદર એકનું દર્શન તો સાત્વિક દર્શન, અને અનેકમાં અનેકતાનું દર્શન તો એ રાજસ દર્શન. અને એનું કારણ અંતે બતાવ્યું રજો નિવૃત્તમ. કેમ આવું થાય છે? આપણે કહીએ ને ભાઈ મારે તો એકનું દર્શન કરવું છે પણ નથી થતું, તો જવાબ આપી જ દે છે. તકલીફ ક્યાં છે? દરેક શ્લોકમાં એક જ ઉત્તર છે. અંતઃકરણમાં, ચિત્તમાં. હે ને? ચિત્તમાં રહેલા ગુણમાં તકલીફ છે. બધાની અંદર 3 ગુણ તો છે જ, પણ આ ભાઈએ રજો ગુણને બરાબર એને વિકસાવી દીધેલો છે, હે ને? એટલે દોડી દોડીને આખો દી દોડો દોડો દોડો, શાંતિથી બેસે, વિચારે તો કંઈક સાચો વિચાર આવે ને. રજોગુણ શું કરે? દોડાવે.
અને દોડવામાં પાછું એને આનંદ એટલા આવે કે અમે તો બહુ સારું કરીએ છીએ, કર્મ જંતિમ છે અને શું કરો, દોડતા જ રહેવાનું છે. તો ભગવાન કે દોડતા રહ્યો, જેમ દોડશો એમ રજોગુણ વધશે, રજોગુણ વધશે એમ તમારું દર્શન પણ આ અજ્ઞાનીનું જ દર્શન રહેશે. અજ્ઞાની તરીકેનું દર્શન એટલે શું? અનેકતામાં અનેકતાનું દર્શન. અજ્ઞાની છું એનું લક્ષણ શું? તો કે ના મેં તો બહુ ઘણા ઉપનિષદોનું શ્રવણ કરી લીધું, અમે દોડ્યા નથી, પણ અમે તો ઘણા ઉપનિષદનું શ્રવણ કર્યું. અને ઉપનિષદ તો એક જ વાત કરે છે, અનેકમાં એક. પણ એ શ્રવણ કર્યું એનાથી ચિત્ત, આપણે આગળ શું કીધું, દોષ ક્યાં છે? ચિત્તમાં. ચિત્તમાં શું દોષ છે? રજોગુણ વધારે માત્રામાં છે. ભલે દોડતા નથી પણ તમારું દર્શન બતાવે છે, હે ને? આગળ જ કીધું ને કે દરેક વસ્તુ એકબીજા પર આધારિત છે. તમારું દર્શન, જ્ઞાન એ જ બતાવે છે કે કયો ગુણ વધારે હશે. એટલે મેં ગયા વખતે કહ્યું હતું કે સાત્વિક કર્મનો અર્થ આપણે ઉલટો કર્યો કે ભગવત કાર્ય કરતા રહીએ, હે ને? પણ ભગવત કાર્ય કરવામાં પણ સાત્વિક ન પણ હોય, જો કંઈક માગણી હોય તો. અને માગણી હોય જ છે એટલે સત્વગુણ નથી. તો રજોગુણ છે, ચિત્તમાં છે, બધું તકલીફ ચિત્તમાં છે. અને ચિત્તમાં રજોગુણ હોય તો રજસનું કામ શું છે? જો ગુણ છે એનો અર્થ આપણે આગળના પ્રવચનમાં જોયું હતું, ત્રણેય ગુણનું નામ જ માયા. અને દેખાય નહીં, ગુણે ન દેખાય, માયા ન દેખાય, હે ને? તો ચિત્તમાં રજોગુણ છે, દેખાય કેવી રીતે? રજોગુણનું કાર્ય દેખાય. રજોગુણનું કાર્ય છે મલિનતા, અને મલિનતાનું નામ છે રાગ અને દ્વેષ. ત્યાં બીજી કોઈ મલિનતા, ધૂળ નથી, હે ને? રજનું નામ જ ધૂળ. જુઓ, હે ને? રજનું નામ ધૂળ. આપણે કઈ બહુ રજ ઉડી, ત્યારે શું કહેવાય? આપણે સમજી ગયા એને ધૂળ ઉડી હશે. તો ચિત્તમાં રજ વધુ હશે એટલે ચિત્ત કેવું છે? ધૂલ ધૂસરીત, હે ને? રજ ધૂળ ખૂબ છે, અને ધૂળ વાળું તો મલિન કહેવાય. અને કઈ ધૂળ છે? રાગ અને દ્વેષ. મૂળમાં બે જ છે, એમાંથી જ કામ, ક્રોધ, લોભ, મોહ, ષડ રિપુ એમાંથી જ આવે. અને એટલે ચિત્તમાં આ પ્રકારે રજોગુણ છે, માટે ભેદમાં ભેદનું જ દર્શન થશે. અને ભગવાન કહે છે એ રજસ ગુણને કારણે ચિત્ત ભેદ બુદ્ધિ વાળું બની ગયું. પેલી કરવાની કઈ હતી? અભેદ બુદ્ધિ. અને અત્યારે કઈ કરીએ છીએ? ભેદ બુદ્ધિ. અને ભેદ બુદ્ધિનું નામ જ સંસાર, હે ને? સંસાર એટલે શું? આ મારા, આ પરાયા. વિવેક ચૂડામણીમાં 3 શબ્દ કીધા કે અહમ, ઈદમ અને ત્વમ. અહમ, ત્વમ, ઈદમ. આ 3માં જ આપણે 3 જ સર્વનામ છે, 3માં જ ફરતા હોઈએ. તો હું, તું, તે. અને એ બોલવામાં તો એમ જ હોય, પણ એમાં ભેદનું જ દર્શન, ભેદ બુદ્ધિ જે કરે, હે ને? તો એ ભેદ બુદ્ધિ સંસારનું લક્ષણ છે. હું, મારું, મારા, તારા કરવું એનું જ નામ સંસારી. સંસારીનું બીજી કોઈ મોટી વ્યાખ્યા નથી. સંસારીનું લક્ષણ જ આ છે કે જેને મારા પરાયાપણું રહેલું છે. તો ભેદ હોય ત્યાં ભય હોય, હે ને? અને ભેદ એટલે વાડા, દિવાલ, સીમા બનાવી દીધી, હે ને? તો જ્યાં સીમા આવે ત્યાં સમસ્યા આવે. આ બધા જ એની સાથે ફળ પણ બતાવે. ભેદ છે તો કે ભલે ન હોય તો ભયભીત રહેશું. જો સીમા બાંધી તો સમસ્યા આવશે, હે ને? સમસ્યા નથી જોતી તો આ વાડા દૂર કરી દો. અને સાથે સંકીર્ણતા આવશે ત્યાં સંઘર્ષ આવશે. આ સંકીર્ણ એટલે કે એક કે ને કે અલ્પ, કે સંકીર્ણતા એટલે જેને કહેવાય ને મર્યાદા. આમ એક જગ્યામાં બંધાઈ જવું. તો નાની જગ્યામાં પુરાઈ ગયા, બંધાઈ ગયા તો પછી એમાં રહીને સંઘર્ષ જ થાય. આપણે કહીએ ને ઘડીક વાર બહાર આટો મારી આવો,
સંઘર્ષ થાય ત્યારે આ બધો પ્રયોગ કરીએ જ છીએ કે જો 4 દિવાલમાં જ પુરાઈ ગયા એનો જ શું? એ જ સાચું. દિવાલથી પછી રહેનારા તો મારો શત્રુ અને હું એનાથી અલગ, તો સંઘર્ષ થવાનો છે. જેટલી સીમા વધુ, એને સીમા જેટલા વાડા વધુ એટલી સમસ્યાઓ વધુ. બધી સમસ્યાને દૂર કરવા માટે અસીમની પર દ્રષ્ટિ રાખો. બધામાં એકતાનું દર્શન કરો તો કઈ સમસ્યા છે, કયો સંઘર્ષ છે, એને પણ થાય. કેમ થાય? ભગવાન કહે છે ભેદ બુદ્ધિ છે, અને ભેદ બુદ્ધિનું કારણ છે રજોગુણ છે. રજોગુણનું કારણ, રજોગુણનું પરિણામ રાગ અને દ્વેષ. તો રજો હોય ત્યાં રાગ દ્વેષ થશે જ. એટલે ભગવાન અહીંયા ઓળખાણ કરાવે છે કે તમે જ કહ્યું કે આમાં શું વાંધો, ભેદ દર્શન કરીએ તો એમાં મજા આવે છે. તો કે કાયમ મજા આવે છે? મજા તો બહુ થોડીક વાર આવે છે. તમે ઘરમાં જ અનુભવ કરજો કે આજે બધાએ સાંજે મળીને બેસવું છો. હવેથી બધાએ થોડીક વાર ભેગા થઈને બેસવાનું અને બેસો. પછી શું થાય? મજા તો શરૂઆતની 2 મિનિટ આવે, પછી જે પોઈન્ટ ઉખડે અને પછી જે ચાલે ચર્ચા. મને એકદમ દેખાણું એટલે કઈ પછી કે હવે બેસાય નહીં ભેગા થઈને. કેમ? તો કે સ્વભાવ જ એવો છે કે જ્યારે ભેદ બુદ્ધિ આવશે તો એ શું કરશે? એ સંઘર્ષ કરાવશે જ, હે ને? વાડાબંધી એને ક્યારેય સુખ ન હોય. એટલે એની દ્રષ્ટિ હંમેશા નાના ભાવાન. ભેદ કરે એટલે એના ભાવ બદલશે. કોકમાં કોકવાર સુખી, કોકવાર દુખી. આ સુખી, આ દુખી. આ પાપી, આ પુણ્યાત્મા. આ મારો, આ પરાયો. નિરંતર વિભાગીકરણ. અને એના માટે અહીંયા કહે છે કે વિચારપૂર્વક ભેદ બુદ્ધિ કરી છે. આપણે કાંઈ એમ વિચાર વિનાના નથી, એને આપણને ગમે છે એટલે ભેદ બુદ્ધિ કરીએ છીએ. પણ નહીં, એમાંથી આ પરિણામ જુએ તો પણ ડાયા થઈ જાય કે આ સંઘર્ષ એમાંથી ઉત્પન્ન થાય છે ભેદ બુદ્ધિથી. તો હવે અભેદ બુદ્ધિમાં જ શાંતિ મળે એવું લાગે છે, હે ને? તો એ કરશે. અને એટલે અહીંયા કહે છે કે આવી રીતના રજપ્રધાન જ્ઞાન એ શું કરશે? આવી રીતના ચિત્તને, જેને કહેવાય ને કૂપમંડુક બનાવી દેશે. અને એમાં કૂપમંડુક હોય એને ક્યારેય આનંદ હોય નહીં. તો અત્યારની સ્થિતિ, એના માટે સ્વામીજીનો એક સરસ પ્રશ્ન છે. એમને કોઈક યુવાને આવીને પ્રશ્ન કર્યો, જે આ શ્લોક સમજવા અને અત્યારની સ્થિતિને સમજવા, ભેદ બુદ્ધિને એનું પરિણામ જાણવામાં ઉપયોગી છે. ને અંદર કોઈ સ્વામીજીને પ્રશ્ન કર્યો કે કોઈ યુવાને કર્યો કે ભાઈ હું ભારતીય છું એવું કહેવાની શું જરૂર? ઘણા બધા હોય છે ને, હવે તો આખા વિશ્વમાં ફેલાઈ ગયા એટલે હવે એમ થાય કે ભારતીય છું કહેવાની શું જરૂર? વારંવાર ભારતીય છું. મને આખા ભારતે વ્યક્તિગત રીતે મને શું મદદ કરી, હે ને? એટલે સ્વામીજી સામે પૂછ્યું, કેમ તને એવું કેવું નથી ગમતું? તો કે ભારત મને વ્યક્તિગત જીવનમાં કોઈ મદદ કરતું નથી. તો કે વ્યક્તિગત જીવનમાં કોણ મદદ કરે? કોઈ તમિલિયન હતો કે આ તમિલ રાજ્ય તને મદદ કરે તો તમિલિયન કે? તો કે તમિલિયન એમ, પણ રાજ્યની કોઈ એવી મદદ નહીં. મારા જીવનમાં એ રાજ્યનું શું સ્થાન એમ? તો કે તો તને આ તારો પ્રાંત, તું જે જિલ્લામાં રહે છો એવું કે, તું ભારતીય ન કહેતો, એમ કે હું આ જિલ્લા વાળો. તો કે એમ જુઓ તો એની કાંઈ મને બહુ સહાય ગયા છે, હે ને? એટલે એમાંય કાંઈ બહુ લાગતું નથી કે મારે એને હું અમુક જિલ્લા વાળો કે કેવું જોઈએ. તો કે કાંઈ નહીં, તું તારા ઘરમાં પરિવાર વાળો તો છો ને, તો તું એટલો રે કે આટલા પરિવાર વાળો હું, ને આ કંઈક સમજાવતા હશે. એમાં એને એમ થયું ને કે આપણે હમણાં જોયું કે અમે બધા ભારતીય છીએ એવું વિચારો. તો કે આવું શું કામ વિચારવાનું એમ? તો કે અંતે જવાબ આવ્યો કે પરિવાર વિશે તો વિચાર કે આખો પરિવાર મારો છે. આખા પરિવારે મને ક્યારેય મદદ કરી નથી. જ્યારે જોઉં ત્યારે મને એને હેરાન જ કર્યો છે. તો કે તો હવે તું જ કે તારે શું માનવું છે? તો કે તમે બે તો બરાબર પતિ પત્ની, હે ને? તો તમે બેમાં તો અહમભાવ આમ થોડો વિશાળ કરો.
પત્નીએ ક્યારેય મને સુખી નથી કર્યો. તો કે તો હું એકલો, હે ને? એટલે હવે કેવું રહેવું છે? મારે એકલા રહેવું છે. મારે આ કોઈ ન જોઈએ. મારે પરિવાર નહીં, પત્ની નહીં, મારો જિલ્લો નહીં, મારો રાજ્ય નહીં, ભારત નહીં, મને એકલામાં જ આનંદ છે. એટલે હવે કેવા થઈ ગયા આપણે? એકલ પેટા, ને તન પોષી, તનને પુષ્ટ કરો છે ને. ભેદ બુદ્ધિ ક્યાં લઈ જાય, આ વસ્તુ વિચારવા માટે આ દ્રષ્ટાંત છે. કે હકીકત છે, પણ લોકોની માનસિકતા અત્યારે જોઈએ છીએ કે ભેદ બુદ્ધિ, તો કે અમે ભેદ કેટલો કરીએ? આ પરિવારમાં રહો, આ પરિવાર એનો, એટલો જ નથી કરતા, હે ને? એક પરિવારમાંય ભેદ છે, એક પતિ પત્નીમાંય ભેદ છે. અને એટલે શું કર્યું? વિવાહ વિચ્છેદ તરત. શું કામ? બસ હું અને મારો દેહ બરાબર. એટલે દેહે પુષ્ટે અહમ પુષ્ટ. તો ભેદ બુદ્ધિનું પરિણામ એને એકલો પાડી દેશે. અને એકલા રહેવામાં એને પૂછો કે સુખી છો? નથી. પણ હવે એને બીજા કોઈ સાથે પોતાની સગવડતાને છોડવી નથી, હે ને? બીજાને સાચવવામાં પોતાની સગવડતાને નથી છોડવી, સંબંધને છોડવો છે. અને એટલા માટે સંબંધો કપાતા ગયા અને એકલો થઈ ગયો. એકલા થયા પછી એવી અધ્યાત્મ વિદ્યા શોધવા નીકળે. અને પછી એને પાછું કહેવામાં આવે કે આ બધામાં એકનું દર્શન કરો. કારણ કે ભેદ બુદ્ધિ એ કેટલી સીમા બનાવી દીધી કે ભારતની સીમા તો તમે રાખો કે હાલો વિદેશથી, બીજા દેશથી તમે જુદા છો, ભારતીય છો, ભારતીય નહીં, કોઈ રાજ્યવાળોય નહીં, જિલ્લાવાળોય નહીં, ઘરમાંય નહીં, હું એકલો, હે ને? અને એવી રીતના દેહાભિમાન અતિશય દ્રઢ કરનારું આ જ્ઞાન છે, ભેદક જ્ઞાન. એ શું કરે? એ ધીરે ધીરે હિંસા વધારે. આ બધા પરિણામો ભેદ બુદ્ધિના છે. ને હિટલરને બધા યાદ કરે, ભલે એ વર્ષો પહેલા થઈ ગયો, પણ હિટલરે પોતાના, એવો નહોતો, હિટલર ક્રૂર જ નહોતો. હિટલરને પોતાના પ્રિયજનોને સાચવવા હતા, પણ બીજા બધાને કષ્ટ આપવામાં આનંદ આવતો. એટલે શું? આટલા મારા, બીજા બધા શત્રુ. અને બીજા બધાને કષ્ટ આપી અને એનું વ્યક્તિત્વ કરતા કેવો થઈ ગયો? ક્રૂર. જો એનું જ્ઞાન હતું ભેદક જ્ઞાન, એ જ્ઞાનથી એનું કર્મ થઈ ગયું ક્રૂર અને વ્યક્તિ બની ગયો ક્રૂર. આ ત્રણેય જોડાયેલા છે ને, જ્ઞાન, કર્મ, કર્તા. એટલા માટે બીજાને કષ્ટ આપીને આપણે ક્યારેય સુખી થઈ શકીએ નહીં. કેમ ન થઈ શકાય? કારણ કે મૂળમાં સમજદારી જ ખોટી છે. તો આ ભેદક જ્ઞાન એ મને એકલો પાડી દે. ભેદ કરતા કરતા અંતે એકલ વાયુ જીવન. એટલે ફરી પાછું અંતે યાદ કરવાનું કે આ જ્ઞાન તો જીવનમાં દુઃખી જ કરે, સંઘર્ષ જ કરાવે. એને અત્યારે વિશ્વ યુદ્ધ, એટલે અમુક રાજ્યો, અમુક પેલા રાષ્ટ્રમાં, અમુક દેશમાં યુદ્ધ ફાટી નીકળવું હોય, એમાં શું છે? સીમાને સાચવો. એનાથી બહારના શત્રુ, સીમાની અંદરના અમારા, અને અમારા એ અમારા ઉપર જ ઘા કરી દીધું. અંદર જ પાછો સંઘર્ષ ચાલતો હોય. તો આ યુદ્ધ ફાટી નીકળવું એનું કારણ યાદ છે, સીમાબંધી, વાડાબંધી. અને પછી બીજા દેશના રહેલા લોકો કે જેનો કોઈ દોષ નથી, પણ એની જ હિંસા છે ને. તો આ બધું રજોગુણ નિવૃત્ત છે. રજગુણ વધે તો રાગ દ્વેષ વધે, અને રાગ દ્વેષમાં જુઓ કે અમુક દેશને અમુક પ્રતિ મિત્રતા છે, અમુક દેશને અમુક પ્રતિ શત્રુતા છે. તો આ રાગ દ્વેષનું પરિણામ મિત્ર અને શત્રુ. અને આવા વિભાગ આવ્યા તો આપણે કહીએ કે મિત્રને તો સાચવીએ ને, મિત્રને સાચવવામાં બીજો શત્રુ થઈ જ જશે. મિત્રનો શત્રુ એ મારોય શત્રુ, તો શત્રુ વધતા જશે. તો આ બધાની પાછળ આ સંઘર્ષ ખાલી ઘરમાં જ નહીં, એને સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું મૂળ છે ભેદક જ્ઞાન, ભેદ બુદ્ધિ. અને ભગવાન એ કહે છે
કે અચાનક સંઘર્ષ ન થાય. ધીરે ધીરે આપણે જેમ જેમ પોતાની સીમા નાની કરતા જઈએ એમ એમ સંઘર્ષો વધતા જાય. એને એમ ઘર કુટુંબ પરિવારમાં પણ આ જ છે કે અનસીન વોલ જેને કહેવાય, દેખાય નહીં એવી દિવાલો ઘરમાં ઊભી છે. દિવાલની બહારના તો જુદા જ છે, પણ એક ઘરમાં પણ કેટલી દિવાલો છે. અને હવે એમ પણ 4 રૂમ થઈ ગયા, એટલે દિવાલ સાથે સાચી દેખાય છે કે દરેક પોતાના રૂમમાં, એને દરેક પોતાના રૂમમાં એટલે દિવાલ. ખાલી દિવાલ સ્થૂળ નથી, મનમાં પણ દિવાલ છે. તો ભેદક જ્ઞાન એ ખાલી એક પરિવારથી બીજા પરિવારને જુદો ન કરે, પણ એક પરિવારમાં 4 જણાને જુદા કરી દે. આ કાર્ય રજગુણનું છે. અને કામ કોણ કરે? બહારની વ્યક્તિ નહીં કે આનો સ્વભાવ જ એવો છે એટલે હું એનાથી અલગ રહું. એનો સ્વભાવ નહીં, મારો સ્વભાવ. મારા ચિત્તમાં તકલીફ છે, મારા ચિત્તમાં રજોગુણ છે, એટલે રાગ દ્વેષ છે, એટલે મારી દ્રષ્ટિ ભેદ દર્શન કરે છે. અને ભેદ દર્શન કરે તો ત્યાં આ પ્રકારની સમસ્યાઓ રહેવાની જ છે, ને? અને એટલે ભગવાન અહીંયા આપણને ફરી ચેતવે છે કે માટે શું કરવું? અદ્વૈતાત્મ દર્શન. તો સર્વધર્મ સમભાવ શબ્દ આવ્યો ને, સર્વધર્મ સમભાવ. તો એ સર્વધર્મ સમભાવની અંદર વ્યવહાર કેવો હોય? આપણે આપણો ધર્મ સંભાળવો. 2 વસ્તુ છે. એ તો કે આ એકત્વના દર્શનમાં શું જુઓ? બધા ધર્મ સમાન છે, પણ એમાં આપણે બીજા ધર્મનું આચરણ નથી કરવા લાગવાનું. દ્રષ્ટિ કેવી હોય? બધા ધર્મ સમાન છે, પણ કરવાનું શું હોય? આપણે આપણો ધર્મ સંભાળવો. તો બીજા ધર્મ પ્રતિ શત્રુતા નહીં આવે. કેમ? કારણ કે ભેદ બુદ્ધિ નથી. એનો ધર્મ એનો, મારો ધર્મ મારો. પણ કોઈ બીજા વિધર્મીને જોઈને મને દ્વેષ નહીં થાય. કેમ નહીં થાય? ભેદ બુદ્ધિ નથી. તો અભેદ દર્શનનો અર્થ એવો નથી કે બધાને સ્વીકારીને ચાલવું, હે? અભેદ દર્શનનો અર્થ છે કે મારી સમજદારી સાચી છે, બાકી કરવાનું તો શું હોય? જેનું જે ક્ષેત્ર, જેનું જે કામ એ કરતા રહો. પણ દ્રષ્ટિમાં પરિવર્તન શાસ્ત્ર કરાવે છે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનતઃ તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ. એને એકત્વનું દર્શન કરે તો કયો શોક છે, કયો મોહ છે? કંઈ નથી. પણ એ અદ્વૈતાત્મ દર્શન કરવાનો આગળ કીધું પ્રયત્ન કરે તો. અને આપણે પણ બાળકો સાથે હોય ને, કોઈ માતા પિતા એના બાળકો સાથે હોય તો એ ઘણીવાર અભેદદર્શી હોય છે. એક દ્રષ્ટાંત શાસ્ત્રમાં આપે કે ખાંડના રમકડા. તો બાળકો રમે છે, ખાંડમાંથી રમકડા જુદા જુદા બનાવે, એને ઓગાળી અને પછી કોકને હાથી ને, કોકને પુરુષ ને, કોકને સ્ત્રી ને, ઘોડો, આવા બધા રમકડાઓ બનાવેલા હોય. અને બાળકો એ ખાંડના રમકડાઓથી રમે છે. 2 બાળકો રમે છે, માતા પિતા જુએ છે. અને હવે 2 તો ભેદદર્શી છે. અને આ 2 શ્લોકને સાથે જોવાનું આ દ્રષ્ટાંત બહુ સરસ છે. કે બાળકો રમે છે એ કેવા છે? ભેદદર્શી. એને ઘોડો હાથી જુદા જ લાગે છે. એટલે પેલો અને બાળકોની રીત હોય કે બીજો લે ને એ જ એને જોતું હોય. એટલે કે આણે હાથી લઈ લીધો, મારે હાથી જ જોઈએ, હે? હવે રોવા લાગ્યો. નાનું બાળક હાથી જોઈએ, મોટો કે ન દો. 2 વચ્ચે હમણાં જ કીધું ભેદ બુદ્ધિ તો સંઘર્ષ, સમસ્યા આવી ગઈ. હવે માતા પિતા તો તત્વદર્શી છે, ને? તત્વદર્શી એટલે ખાંડમાં રહેલા તત્વને, એટલે રમકડામાં રહેલા તત્વને જાણે છે કે રમકડા શેના બનેલા છે? ખાંડના. એટલે એ ઉપદેશ આપે, બેટા આ હાથી અને ઘોડો એમાં શું ભેદ છે? આય ખાંડનું બનેલું છે, આય ખાંડનું બનેલું છે. તો ઘોડો મેળો કે હાથી મેળો, એને છે તો ખાંડનું જ ને. તું જો ચાક, એમાં ખાંડનો સ્વાદ આવે છે ને? સમજાવ. એટલે બેને એવી રીતના ખાંડ ઉપર દ્રષ્ટિ લાવ્યા, એકત્વ દર્શનથી બેને શાંત કર્યા, હે ને? પણ
એ માતા પિતા એ સત્સંગમાં જાય અને શાસ્ત્ર ગુરુ ને સમજાવે, ભગવાન સ્વયં અહીંયા સમજાવે કે જેમ ખાંડ એક છે એમ તમે બાળકોને શીખવો છો, એમ જ દરેકમાં પરમાત્મા તત્વરૂપી ખાંડ એક જ છે. તો શું કામ ઘરમાં તમારા બેય વચ્ચે આમ ચાલે છે? તો કે એ નહીં થાય. કેમ ન થાય? એણે આમ કર્યું. જુઓ કે માતા પિતા તત્વદર્શી, પણ એ માતા પિતાને આ તત્વ જ્ઞાન કોઈ ન કરાવી શકે. કેમ? કારણ કે એની અંદર કારણ ભેદ બુદ્ધિ, એ મારાથી જુદો. તો બાળકો છે ને જલ્દી સમજે, પણ થોડુંક વધારે આ દ્રઢ જ્ઞાન થઈ ગયું ને, રજ જ્ઞાન, એટલે એને સમજાવવા બહુ આકરા. મોટા બાળકોને સમજાવવા આકરા, નાના જલ્દી સમજી જાય ને. તો આપણે બધા અજ્ઞાની રૂપે બાળકો જ છીએ, અને ભગવાન કે આ અજ્ઞાનનું લક્ષણ છે. શું લક્ષણ છે? એક કરતા બીજાને નાના ભાવવા, અલગ અલગ ભાવ કરવા, અલગ અલગ રૂપે જોવા, અને બાહ્ય ભેદને સાચો ભેદ માની લેવો. આગળ શું કીધું તું? બાહ્ય ભેદથી એક સત્તામાં ભેદ આવતો નથી, પરમાત્મામાં ભેદ આવતો નથી, રમકડાના આકારથી ખાંડમાં ભેદ આવતો નથી. પણ ભેદક જ્ઞાન શું કરાવે? બાહ્ય ભેદને જ સાચો ભેદ માની લે છે, હે? અને એટલે શું થાય? પછી આગળના પરિણામ જોયા. શોક મોહ રૂપી સંસાર ચાલતો રહે, અત્યારે ચાલે, અને પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરપી જઠરે જનની જઠરે શયનમ. આનો અંત ક્યારેય નહીં આવે. શું કામ? ભેદ બુદ્ધિ. તો ચિત્તમાં શું ચાલે છે, બસ એ જોવાનું છે. ગ્રંથ શું કે છે? સમજ્યા, એને. અને આંખથી શું જોઈએ છે? સમજ્યા. પણ એ આંખથી જોવા પાછળ ચિત્તમાં શું ચાલે છે, આ જ્ઞાન ચિત્તને કરાવવાનું છે. એટલે ચિત્તને કરાવવા માટે શું કરવું પડશે? નિરંતર ચિંતન. એક જ ઉપાય, નિરંતર શ્રવણ, એના ઉપર મનન ચિંતન. અને પછી ચિત્તની દશા બદલી ગઈ તો પછી દ્રષ્ટિ બદલી જશે, અને અભેદ ભેદ દર્શનમાંથી થઈ જશે અભેદ દર્શન. એટલે કે કાર્ય પર દ્રષ્ટિ રાખવાને બદલે દરેકના કારણ ઉપર દ્રષ્ટિ રાખવું. તો કારણ તો બધાનું એક જ છે, અને એ જ છે પરમાત્મ તત્વ. ભગવાન એ કરાવવા માટે આ અત્યારે કરીએ છીએ એને બતાવે છે. અત્યારે કરીએ છીએ ભેદ દર્શન, એ રજોગુણને કારણે છે. અને એટલે શું કરવાનું? તો કે ચિત્તની દશા સત્વમય હશે, શુદ્ધ હશે, તો એ એકત્વનું દર્શન કરી શકશે. આની અંદર જ હજી તમસ દર્શન પણ બતાવવું છે, પણ એને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમા